મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સૂરણનું શાક। તો મેં સૂરણ લીધું અને સૂરણ કાપીએ એની પહેલાં આપણા હાથ તેલવાળા કરી દેવા કે આપણને હાથમાં ખણ ના આવે, એટલે સૂરણ કાપતી વખતે તેલવાળા હાથ કરવા। હવે હું સૂરણને છોલી દીધું, છોલી અને એના કટકા કરી અને મેં એને પાણીમાં ધોઈ નાખ્યા, ધોઈને પાણી કાઢી દીધું। હવે કઢાઈ લીધી, કઢાઈમાં તેલ નાખ્યું, તેલ નાખી અને અંદર મેં સૂરણના કટકા નાખ્યા અને તેલમાં પહેલાં ફ્રાય કરી નાખવાના। ધીમા ધીમા ધાપે ફ્રાય કરી દેવાના। હવે ફ્રાય થઈ ગયા છે એટલે એક પીસમાં કાઢી દેવા। હવે 2 ચમચી અંદર તેલ નાખ્યું, તેલ નાખ્યા પછી એક કટકો તજ, 2-3 લવિંગ અંદર નાખી અને થવા દીધા। હવે મેં આદુનો કટકો ચપ્પાથી કાપી અને તેના નાના નાના પીસ કરી અને તેલમાં નાખ્યા અને એને થવા દીધું। લસણ મેં ખાંડણીમાં વાટી અને 1 ચમચી અંદર નાખ્યું, એને પણ ધીમા ધીમા તાપે થવા દીધું। હવે એ થઈ ગયું પછી મેં અંદર લીલા મરચાં નાખ્યા અને આ સારી રીતે બધું થવા દીધું। સરસ રીતે આપણું બધું થઈ ગયું છે સરસ। હવે આપણે મસાલા નાખશું અંદર। મેં 1 ચમચી હળદર લીધી, 1 ચમચી જીરુંનો પાવડર લીધો, 1 ચમચી મીઠું નાખ્યું, એક ચમચી મરચું નાખ્યું અને આ બધું મિક્સ કરી નાખ્યું। હવે થોડું પાણી નાખ્યું કે આપણો વઘાર બળી ના જાય તે માટે અંદર થોડું પાણી નાખ્યું અને એને થવા દીધું। પછી મેં સૂરણ નાખ્યું, સૂરણ નાખીને બધું મિક્સ કરી નાખ્યું। મિક્સ થઈ ગયું પછી મેં થોડું પાણી નાખ્યું અંદર, હવે પાણી નાખી અને મેં ઢાંકીને થોડી વાર થવા દીધું।
પછી જોયું તો શાક આપણું થઈ ગયું હતું. ચમચીથી મદદથી જોયું તો સરસ થઈ ગયું હતું શાક. સુરણનું શાક એક કટકો મેં ડીશમાં લીધો અને એને પણ જોઈ લીધું તો તૂટી જતું હતું સરસ, એટલે શાક થઈ ગયું છે. મેં 5 થી 6 મરી લીધા અને એને ખાંડણીમાં વાટી દીધા. ખાંડણીમાં વાટી અને મેં શાકમાં નાખ્યા. ઉપર નાખવાથી એનો ટેસ્ટ મસ્ત આવે છે, એટલે મરી અંદર 5 થી 6 વાટીને નાખવા. પછી ઉપર મેં લીલા દાણા નાખ્યા. બધું મિક્સ કરી નાખ્યું. હવે મેં ગેસ બંધ કરી અને ડીશમાં કાઢી દીધું. આપણી ડીશ તૈયાર. સરસ મસ્ત બન્યું છે સુરણનું શાક. તે જે નહીં ખાતું હોય એમને પણ ઈચ્છા થઈ જશે ડીશ જોઈને. એટલે સુરણનું શાક તો ખાસ ખાવું. સુરણ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, એટલે સુરણનું શાક બનાવીને ખાવું. અને જો આ રીતે તમે બનાવશો ને તો બહુ ટેસ્ટી શાક બનશે. એટલે જરૂર સુરણનું શાક બનાવજો. જો કેવી ડીશ લાગે છે, સરસ. આવજો.